હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી ક્લાસ. આજના સેશનમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિકી. રાસાયણિક ગતિકીના એમસીક્યુ બેઝ જે પણ ક્વેશ્ચન પૂછાય છે, જેમ કે નીટ લેવલના હોય, AIPMT લેવલના હોય, JEE હોય, ગુજકેટ હોય કે પછી AIEEE હોય, આવા જે પણ એમસીક્યુ પૂછાય છે, જે પણ એન્ટ્રન્સ એક્ઝામની વાત કરતા હોઈએ આપણે, ત્યારે જે લેવલના એમસીક્યુ પૂછાય છે તો એ લેવલના સોલ્વ કરવા, એમસીક્યુ સોલ્વ કરવા માટે અમુક થિયરીની બાબત હું ધ્યાનમાં લઈશ અને ત્યારબાદ સીધા જ એમસીક્યુને સોલ્વ કરવાની બાબતને હું ધ્યાનમાં આજના સેશનમાં લેવાનો છું. એ બધી બાબતોને આપણે ધ્યાનમાં લઈશું પુનરાવર્તનના સ્વરૂપમાં, કે જે ફટાફટ જરૂર છે આમાં. અને બધી વસ્તુ આજે જે પણ કરવા જઈ રહ્યા છીએ તે 1 by 1 સેશન દ્વારા આપણે તેને ફિનિશ કરીશું. ઓકે, ચાલો. તો 1 by 1 સ્ટાર્ટ કરતાં પહેલાં હું થિયરીને યાદ કરાવું. થિયરીની બાબત તો યાદ કરતાં આપણે એમ કહેતા કે જો તમારી પાસે કેમિકલ કાઇનેટિક્સની બાબત ધ્યાનમાં લઈએ તો પહેલી જ વસ્તુ આવે કે પ્રક્રિયાનો વેગ શું છે. પ્રક્રિયા વેગ દરમિયાન આપણે એવું કહેતા કે જો તમારી પાસે કોઈ પ્રક્રિયા A પ્લસ બી gives C પ્લસ ડીના સ્વરૂપની છે, તો સ્વાભાવિક તમારી પાસે જે પ્રક્રિયા આપી છે તેના પરથી આપણે પ્રક્રિયા વેગ લખતા કે પ્રક્રિયા વેગ શું લખતા? પ્રક્રિયા વેગ બરાબર -1/a/dt ઇઝ ઇક્વલ ટુ -1/b dB/dt, અને એવી જ રીતે 1/c dC/dt, અને એવી જ રીતે 1/d dd/dt. આ સિમ્પલ બેઝ પર પ્રક્રિયા વેગ કહી શકીએ છીએ. જો પ્રક્રિયા વેગને કેના મતલબમાં એટલે કે વેગ અચળાંકના આધાર પર લખવા જઈએ તો લખી શકીએ છીએ a⁻x એન્ડ b⁻y, જ્યાં x પ્લસ y કમ્બાઈન થઈને આપણે પ્રક્રિયાનો ક્રમ બનાવે છે. શું બનાવે છે? પ્રક્રિયાનો ક્રમ બનાવે છે. સામાન્ય રીતે આમાં એક્ઝામ્પલની વાત કરવા જાવ તો આ x અને y લખીએ છીએ, અહીંયા a અને b લખતા નથી. ધેટ મીન્સ કે તમારી પાસે તત્વ યોગમિતીય ગુણિત જે સંખ્યા હોય તે જરૂરી નથી તેના ઘાતાંકમાં હોય. સપોઝ કે એક્ઝામ્પલની વાત કરી દો આ વસ્તુ સમજાવવા માટે જ. તો એક્ઝામ્પલની વાત કરવા જઈશ તો એક એક્ઝામ્પલ તમને સમજાવું, જેમ કે છે CHCl3 પ્લસ Cl2 gives CCl4 પ્લસ HCl. આ એક્ઝામ્પલ તમે થિયરી દરમિયાન પણ જોયું જશે કદાચ. તો તેનો વેગ લખવા જઈએ ને તો વેગ થઈ જશે કે CHCl3⁻1 and Cl2⁻1/2. દેટ મીન્સ કે તમારી પાસે જે તત્વ યોગમિતીય ગુણિત જોવા જઈએ ને તો 1 + 1 2 થવો જોઈતો હતો, પણ અહીંયા એ થતું નથી. અહીંયા 1 + ½ એટલે કે 1.5 મતલબ 1.5 લખી શકાય. ક્લિયર? અને એવી જ રીતે એક એક્ઝામ્પલ બીજું પણ તમારી સાપેક્ષ રજૂ કરી દઉં કે જેથી તમે ક્લિયર વસ્તુમાં તમે સમજ પડી જાય. જેમ કે H2Br2 કમ્બાઈન થઈને બને છે HBr. ઓકે, HBr. તો વેગ જ્યારે લખવા જઈશું અહીંયા પણ એ જ વસ્તુ થાય છે જે આપણે ઉપર જોઈએ, રેસ2 થઈ જશે 1/2. તો અહીંયા પણ 1/2ના સ્વરૂપમાં તે પ્રક્રિયાનો ક્રમ તૈયાર થાય છે. ધેટ મીન્સ કે 1 + 1/2 ધેટ મીન્સ 1.5. ધેટ મીન્સ કે આપણે ક્લિયર શબ્દમાં વાત કરી શકીએ છીએ કે એક્સ અને વાય જે છે તત્વ યોગમિતીય ગુણિત સંખ્યા નથી, તો ક્યારે પણ એ રીતે વિચારી શકાતી નથી. આપણે એ વસ્તુમાં ખાસ સમજીએ તેમ કહી શકાય કે જ્યારે પણ તમારે તત્વ યોગમિતીય ગુણિત ન લેતા તેમાં પ્રક્રિયા જે છે તે ખાસ કરીને જોવી પડે, અને એ પ્રક્રિયા જોતા એ તબક્કો વિચારવાનો કે જે તબક્કો ધીમો થતો હોય. ઓકે, અને એ તબક્કો ધીમો છે તો જ તે વેગ નક્કી કરે છે, જેને આપણે રેટ ડિટરમાઇન્ડ સ્ટેપ એટલે કે RDS કહેતા હોઈએ છીએ, વેગ નિર્ણાયક તબક્કો. ઓકે, જેને સરળતાથી આપણે એમ કહી શકીએ છીએ કે સૌથી ધીમો તબક્કો જે છે, સૌથી ધીમી જે પ્રક્રિયા છે, અને એ પ્રક્રિયા આપણો વેગ નક્કી કરે છે. એટલા માટે જ અહીંયા જે ભાગમાં લખીએ છીએ તે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે તેને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. ચાલો આગળ વધીએ. તો આપણે આગળ વધતા વાત કરીએ ચાલો વેગ અચળાંકની. તો વેગ અચળાંકનો એકમની વાત કરી દો સીધી. વેગ અચળાંકનો એકમ. ચાલો વિદ્યાર્થી મિત્રો જરા મને કહેશો વેગ અચળાંકનો એકમ શું હોય?
તો હું ડાયરેક્ટ nthના ક્રમની જ પ્રક્રિયા માટે લખી દઉં. nth ક્રમની પ્રક્રિયા માટે તો હું સીધું જ લખી શકું છું સાંદ્રતા રેસ ટુ 1 માઇનસ n એન સમય રેસ ટુ -1. ક્લિયર? તો આ નોર્મલ બાબતો વેગ અચળાંક સુધીની. પછી આપણે ઇન્વોલ્વ કરીએ છીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા, તો તેને પણ ઇન્વોલ્વ કરીને ફટાફટ જોઈએ. ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ વિચારીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા. ઓકે, શૂન્ય ક્રમની પ્રક્રિયા, ફર્સ્ટ રિએક્શન. તો આપણે વિચારતા હોઈએ તો તેમાં બે સૂત્ર મેં તમને યાદ રાખવા કહી શકું છું. તો કે R - KT + R0, જે અહીંયા પ્રારંભિક અને ટી સમયની, આ ટી સમયની સાંદ્રતા કહેવાય અને આ પ્રારંભિક સાંદ્રતા કહેવાય. અને તેના પરથી મળતું કેની વેલ્યુ એટલે કે R0 - R/T. ક્લિયર? ડન? ચાલો આગળ વધીએ. તો જે ફર્સ્ટ ક્રમની રિએક્શન, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન જેને બોલતા હોઈએ આપણે, તો કહી શકીએ ફર્સ્ટ ઓર્ડર. તો આની અંદર સૂત્ર કયું યાદ રાખવાનું? તો કે શરૂઆતની અંદર આપણે વાત કરીએ તો ln વાળું સૂત્ર જે હતું તે ln R = -KT + ln R0. ક્લિયર? ધ્યાન કેનું ફોર્મ્યુલા યાદ રાખવા માટે આપણે વાત કરી સીધી કે 2.303/T log R/R0. ઓકે ને? અને હા, ખાસ કરીને એમ પણ કહીશ કે વાયુ કલા માટે જ્યારે વિચારતો હતો ને, પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય અને વાયુમય કલા હોય. કઈ કલા હોય? વાયુમય કલા. તો ખાસ કાળજીપૂર્વક આપણે એમ કહેતા કે વાયુમય કલા માટે K = 2.303/T log PI/PA, કેમ કે તેમાં દબાણ આવે. ઓકે ને? દબાણ આવતું હોય તો આપણે દબાણના સંદર્ભમાં વાત કરવી પડે. અને ખાસ કરીને એમ પણ આપણે કહીએ તો જે ઉપરનું સમીકરણ તમારી પાસે છે તેના પરથી આપણે એક સમીકરણ લખતા કે જેમાં આપણે એમ કહેતા કે R = R0 e - KT. ઓકે ને? આ ln જે ભાગ તૈયાર થાય છે તેને યોગ્ય રીતે આ રીતે પણ લખી શકીએ છીએ. ડન? ચાલો, આ વાત હતી પ્રથમ ક્રમની અને શૂન્ય ક્રમની. હું હજી આગળ લઈ જાઉં છું. હવે ખાસ કાળજીપૂર્વક JEE નીટના લેવલની વાત કરવા જાઉં તો અહીંયાથી થોડો કોન્સેપ્ટ JEE નીટ લેવલનો થાય છે, કેમ કે અત્યારે આ વસ્તુ જે આપી હતી, બતાવી, એ બધી ટેક્સ્ટબુકની અંદરની હતી. તો ખાસ કાળજીપૂર્વક જુઓ, સમજો. નાવ હવે હું વિચારું છું દ્વિતીય ક્રમની રિએક્શન. કયા ક્રમની? દ્વિતીય ક્રમની. દ્વિતીય ક્રમની પ્રક્રિયા જ્યારે વિચારવા જાય ને ત્યારે ફરી એકવાર સમીકરણોને યાદ કરવાનું થશે. સમીકરણ ફરી એકવાર યાદ કરવા પડશે. તો તેના માટેનું સમીકરણ યાદ રાખજો, ખાસ કાળજીપૂર્વક જોઈ શકાય. તો હું લખું છું 1/R + KT. 1/R = 1/R0 + KT. ક્લિયર? ડન. તો એવી જ રીતે હું વાત કરી દઈશ સાથે સાથે તૃતીય ક્રમની રિએક્શનની. ઓકે, તૃતીય ક્રમની પ્રક્રિયા. તૃતીય ક્રમની પ્રક્રિયાની વાત કરવા જઈશ તો ફરી એકવાર ઇક્વેશનની જ વાત કરીશ. તો એની અંદર ઇક્વેશન આવે છે 1/2 કૌંસની અંદર 1/R² -1/R02 = AKT. શું આવ્યું સૂત્ર? AKT. ઓકે, હવે નોર્મલી તમારી પાસે આ એ શું છે એ સવાલ તમને ઉત્પન્ન થાય તો એ વસ્તુ ક્લિયર કરી દઉં. જેમ કે તમારી પાસે રિએક્શનનો પ્રકાર કંઈક આવી રીતે લખું છું કે A gives product, મતલબમાં તમને કોઈ નિપજ આપી રહ્યું છે અહીંયાથી. ઓકે, દેટ મીન્સ હું એમ કહેવા માગું છું કે ત્યાં તત્વ યોગમિતીય ગુણિત જે છે તે તમે યોગ્ય રીતે સમજી વિચારીને અહીંયા લખી શકો છો. રિએક્શન મુજબ તે આ એનું મૂલ્ય બદલાતું હોય છે. ઓકે, પણ ખાસો એનો ઉપયોગ આનો થતો નથી. હા, પણ સંબંધનો ઉપયોગ થતો હોય છે કે સંબંધ જે છે તે કઈ રીતે રહેલો છે. પણ ઇક્વેશન યાદ રાખશો એટલે સંબંધ તમને સરળતાથી યાદ રહી જશે. ચાલો, વાત આગળ તરફ લઈ જઈએ. વાત આગળ તરફ લઈ જાઓ એટલે સ્વાભાવિક દૃષ્ટિકોણ પ્રમાણે હાફ લાઈફ એટલે કે અર્ધ આયુષ્યની પણ વાત થાય. ઓકે ને?
હાફ લાઈફની વાત કરવા જઈશું ને તો હાફ લાઈફની વાત કરતાં આપણે શૂન્યક્રમ અને પ્રથમ ક્રમની બાબત ફરી એકવાર જાણીએ છીએ. તો એને પહેલાં યાદ કરીએ અને પછી આગળ વિચારીએ. તો વાત કરવા જઈ રહ્યો છું અર્ધ આયુષ્યની. અર્ધ આયુષ્ય સમય અથવા તો એમ કહી શકાય કે ટાઈમ. અર્ધ આયુષ્ય શું છે પહેલાં એ ક્લિયર કરી દો. અર્ધ આયુષ્ય એટલે કે સાંદ્રતા અડધી થાય ને તે માટે લાગતો સમય. ફરી એકવાર બોલું છું, સાંદ્રતા અડધી થાય તે માટે લાગતો સમય છે. ઓકે, એની રૂટીન લાઈફ માટેની જે પણ આયુષ્ય છે તેને અડધો કરીને નથી વિચારવાનું. મતલબમાં આપણે 100 વર્ષનું કોઈ તત્વ રહેલું છે તો એ તત્વ 100 વર્ષનું છે તો તેનું હાફ લાઈફ 50 નથી કહેવાતું, પરંતુ એની સાંદ્રતા અડધી કરી દો. તે તત્વની સાંદ્રતા અડધી થાય, મતલબમાં તમે લીધી હોય 10 મોલર થઈ જાય 5 મોલર તો સાંદ્રતા અડધી થઈ કહેવાય. અને તે થવા માટે જે લાગતો સમય છે ને તેને હાફ લાઈફ અથવા તેમ કહી શકીએ છીએ અર્ધ આયુષ્ય. ક્લિયર? જો શૂન્યક્રમની વાત થતી હોય તો તેના માટેની ફોર્મ્યુલા છે T1/2 = R0/2k. આગળ વિચારવા જાઓ તો પ્રથમ ક્રમ પર આગળ વધીશ. પ્રથમ ક્રમની વાત કરતો હોવ તો પ્રથમ ક્રમની અંદર T1/2 = 0.693/k ના સ્વરૂપમાં સૂત્ર આવતું હતું. ક્લિયર? પરંતુ જ્યારે હું આગળ વધું હજી પણ અને પ્રથમ ક્રમ પછી આવતો દ્વિતીય ક્રમ, તો દ્વિતીય ક્રમની જ્યારે પ્રક્રિયા વિચારવા જાઓ અને તેના અર્ધ આયુષ્યની વાત કરવા જતો હોવ તો સિમ્પલ પ્રક્રિયા કંઈક થઈ જશે આવી રીતે. T1/2 = 1/k R0. સમજાયું? અને એવી જ રીતે તૃતીય ક્રમની પ્રક્રિયાની વાત કરું તો એના માટે પણ ઇક્વેશન લખી શકાય. T1/2 = 3/2 k R0². હવે એક નાની બાબત અહીંયા દર્શાવવા જાઉં ને તો અહીંયા સંબંધ જે nth ક્રમની રિએક્શન માટેનો જે સંબંધ છે ને એ ક્લિયર શબ્દમાં વર્ણન કરું ને તો જેમ પ્રક્રિયાનો ક્રમ વધતો હતો તે મુજબ તમારી પાસે સંબંધ બદલાય છે. જેમ કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે કહું તો સમપ્રમાણમાં છે, પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વાત કરું તો પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વાત કરું તો તેના વ્યસ્ત પ્રમાણમાં છે અને તૃતીય ક્રમની વાત કરવામાં આવે તો વ્યસ્તના વર્ગના પ્રમાણમાં છે. ક્લિયર? તો આમ તમારો સંબંધ બદલાય છે. હું એ સંબંધને ડિસ્કસ કરવા જઈશ ને તો સંબંધ માટે હું આવી રીતે બોલીશ અથવા તો કહીશ કે તમારી પાસે જ્યારે પણ પ્રક્રિયા આપી છે અથવા તો પ્રક્રિયા તમારી કરી રહ્યા છો અને જો પ્રક્રિયા તે પ્રથમ ક્રમની છે, દ્વિતીય ક્રમની છે તો ચાલો એ વસ્તુ બધી સમજાઈ જાય. પરંતુ તમને ક્રમ મોટો આપી દે છે અથવા એમ કહી દે છે કે કોઈ nth ક્રમની પ્રક્રિયા છે તો સ્વાભાવિક દ્રષ્ટિકોણ પ્રમાણે તમારી પાસે જે પણ પ્રક્રિયાનો સંબંધ છે તે તારવણી પરથી આપણે સમજી વિચારીને કહી શકીએ છીએ. જે હું ખાસ અહીંયા કાળજીપૂર્વક લખું છું તે તમે પણ જોઈ શકો છો. સમજો કે તમારી પાસે nth ઓર્ડર એટલે કે ક્રમની રિએક્શન છે, પ્રક્રિયા છે. ક્લિયર? nth ઓર્ડર રિએક્શન તમારી પાસે લીધી છે મેં. હવે જે nth ઓર્ડર રિએક્શન લીધી છે તો સ્વાભાવિક દ્રષ્ટિકોણ તમે જાણો છો કે nthને આધારે સરખાવીશું. તો T1/2 નો જ્યારે સંબંધ વિચારવામાં આવે ને તો સમજી લેજો કે તે T1/2 1/R0⁻n-1 રહેશે. શું રહેશે? n-1. અથવા એમ કહી શકું છું કે R0 1-n. શું રહેશે? 1-n. આ સંબંધને ખાસ યાદ રાખજો. JEE નીટ માટે તૈયાર થતો આ સંબંધ છે જે ખાસ કાળજીપૂર્વક તમે યાદ રાખશો. T1/2 = 1/k. ઓકે, એન્ડ જ્યારે હું વાત કરીશ કે log, ખાસ કાળજીપૂર્વક જોજો. હવે log T1/2 = log 2n-1 -1 આ ઘાત હતી n-1. હવે આ -1 કોમન સંખ્યાના સ્વરૂપમાં છે. n-1k માઇનસ n-1 log R I0. આ મેં શું લખ્યું? તો આ એક રિલેશન આખું કહી શકાય કે સમીકરણ તમે કઈ રીતે બનાવી શકો છો T1/2 નું. તો આખું એક સમીકરણ સ્વરૂપ મેં તમને આપ્યું જે તમને એક
પ્રામાણિક પ્રકારમાં લખીને આપું તો કંઈક આ રીતે હું દર્શાવી શકું છું. અને જે પણ તમારી સ્ક્રીન સામે તમે જોઈ રહ્યા છો જે સમીકરણ છે, કદાચ એ કોન્સેપ્ટ આપણે આગળ બધા જ સમીકરણમાં યુઝ કર્યા અને મળતા સમીકરણથી રિલેટેડ આ સમીકરણ તૈયાર કરવામાં આવ્યું છે કે જેમાં તમે એના સ્થાને કોઈ પણ સંખ્યા મૂકી શકો છો અને એ સંખ્યાને આધાર ઉપર રહીને તમને સરળતાથી T1/2 નું મૂલ્ય મળવાનું છે. ઓકે, પણ કદાચ એમ કહીશ કે આમાં એટલું ગર્તમાં જવાની જરૂર નથી કે તમારી પાસે આ જે ભાગ તૈયાર થાય છે ને એ બધું તમે ગહનતાથી ઉપયોગ કરશો, એવો કંઈ પાર્ટ આવતો નથી, એવો કોઈ સવાલ પૂછાયો નથી. તો હું ફરી એકવાર આગળ વધું તો ફરી એકવાર આગળ વધતા એમ કહીશ કે તેમાં નેક્સ્ટ તમારી પાસે હતા આરએનએસ સિદ્ધાંતના ભાગ સ્વરૂપે આપણે વિચારવા જઈએ તો તેનું સૂત્ર K = A e⁻ ઓકે, ધેન તમે તેના પરથી જે ફોર્મ્યુલા તારવણી કરી હતી તે હતી કંઈક log K = log A માઇનસ EA log લીધું છે એટલે લખવું પડશે 2.303 RT. અને સાથે એમ પણ કહી દઉં કે તમારી પાસે log K2/K1 નું પણ સૂત્ર તમે યાદ રાખ્યું હતું, તેનું પણ સૂત્રની વાત કરી દઉં તો બીજી ફોર્મ્યુલા કહી શકાય કે EA/2.303 R, જેને T નો સંબંધ હતો T2 - T1/T1 T2. ક્લિયર, ડન. અને આમ તમે ક્લિયર વસ્તુ એમ કહી શકાય છે કે આરએનએસના સિદ્ધાંત પરથી આ તમે 3 ફોર્મ્યુલાસ પણ તમે જોઈ લીધા છે અને ફોર્મ્યુલા પરથી અલગ અલગ પ્રકૃતિ પ્રમાણે આપણે EA, A અથવા તો વેગ અચળાંક K આ અલગ અલગ મૂલ્ય પણ મેળવેલા છે. એન્ડ ધેન તમારા ચેપ્ટરના એન્ડની વાત કરવા જાવ એનસીઆરટી ટેક્સ્ટ મુજબ તો તે અથડામણનો સિદ્ધાંત હતો, જે સિમ્પલ કોન્સેપ્ટ મુજબ આપણે સમજી શકાય. પરંતુ સાથે એક ઇન્વોલ્વ કરતો એક નાનો ભાગ ખાસ કરીને કાળજીપૂર્વક સમજજો. હું ગ્રાફ દોરી રહ્યો છું અને એ ગ્રાફ એટલે કે સ્થિતિ ઉર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષનો છે. સ્થિતિ ઉર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષ. હવે ખાસ કાળજીપૂર્વક સમજો, તમારી પાસે પ્રક્રિયા થઈ રહી છે, પ્રક્રિયાનો જે ભાગ છે તે કંઈક આ રીતે દર્શાવું છું કે A2 + B2 gives મધ્યસ્થી આપે છે એટલે આ મધ્યસ્થી બનશે અને આ મધ્યસ્થી તૂટશે એટલે તમારી નિપજ બનશે, એટલે હું નિપજ લખી નાખું છું 2AB. ક્લિયર? એટલે સિમ્પલ કોમન રિએક્શન દ્વારા હું સમજાવવાની ટ્રાય કરું છું કે રિએક્શન દ્વારા હું સમજાવવા જઈશ તો કઈ રીતે થશે. સમજો તમારી પાસે પ્રક્રિયાની જે પણ સ્થિતિ ઉર્જા છે કંઈક અહીંયા સુધીની છે, એટલે આપણે ગ્રાફિકલી રીતે સમજ્યા છીએ આ, પણ આ કંઈક અલગ રીતે દર્શાવવા માગું છું અને મૂલ્ય EA નું કંઈક એટલું છે અને ત્યારબાદ તે નિપજનું મૂલ્ય આટલું છે. હવે અહીંયા થાય છે શું તો કે તમારી પાસે જે આ લેવલ છે તે પહેલું લેવલ છે, એટલે કે આને કહી દઉં છું A, આને કહી દઉં છું ભાગ B અને આને કહી દઉં છું ભાગ C. તો આ થઈ ગયું A. ક્લિયર? કે જેની ઉર્જા 0 ને સાપેક્ષમાં લઉં છું અને ઉપર જશું તો જેમ ઉપર તેમ ધન, જેમ નીચે તેમ ઋણ, આની સાપેક્ષમાં લઉં છું એટલા માટે. તો સ્વાભાવિક દ્રષ્ટિકોણ તમારી પાસે વિચારવા જાઉં છું તો તમારી પાસે જે EA નું મૂલ્ય છે તે કંઈક આટલું મળે છે ને આ EA જેટલું મૂલ્ય તમે જોઈ શકો છો. અને નિપજના પ્રક્રિયકો માટે વાત કરવા જાઓ તો EA' એટલો કહી શકું છું. અને આ જે ભાગ તૈયાર થાય છે તે ભાગ એટલે કે ભાગ B કે જ્યાં મધ્યસ્થી બન્યું હશે અને સરળતાથી એમ કહી શકાય છે કે આ તમારો ભાગ C કે જ્યાં તમારી નિપજ બની હશે 2AB. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે ઉર્જા હતી એટલી અને ઉર્જા જે ફાઇનલી તૈયાર થાય છે એ ઉર્જા અહીંયા સુધી આવી જાય છે. મતલબમાં તમારી પાસે અહીંયા એક ચોક્કસ પ્રકારનો તફાવત એટલે કે ΔH જોવા મળે છે અને ΔH તમે જોયો છે તે જ મુજબ ΔH પોઝિટિવ મળે છે, ધન મળે છે. ને યાદ તમે કરીને કહેશો મને કે કેમિકલ કાઇનેટિક્સની અંદરની વાત નથી કરતો હું, પરંતુ જનરલી ગમે ત્યારે તમે વાત કરો છો ને ΔH ધન મળે છે તો પ્રક્રિયા જે છે તે સામાન્ય રીતે ઉષ્મા શોષક પ્રકારની છે. કેવી છે? ઉષ્મા શોષક પ્રકારની છે, જે ઉષ્માનું શોષણ કરતી હશે. ક્લિયર? તો ગ્રાફિકલી રીતે પણ આ વસ્તુને એક્સપ્લેન કરી શકાય છે, સમજી શકાય છે. જો એક નાનો એવો ટ્વિસ્ટ આમાં લઈ લો, આ જ પ્રક્રિયા, આ જ કામકાજ, પણ ફરી એકવાર એક ગ્રાફ દોરું છું અને ગ્રાફમાં થોડુંક એવું ભાગ ચેન્જ કરી દઉં છું. સમજી ગયા છો તમે
કે તમારી પાસે આ એ કે જે 0ની સાપેક્ષમાં આ પોઝિટિવ આ નેગેટિવ આ તૈયાર થાય છે તે બી છે અને આ જે ભાગ તૈયાર થાય છે તે સી છે. તમારી પાસે જે આ ઉર્જા તૈયાર થઈ અને આ ઉર્જા જે તૈયાર થઈ એટલે કે આ તો ઈએ અને આ લઈ લઉં છું ઈએ ડેશ. આ એમાંથી બીમાં ને બીમાંથી સીમા સુધી આવે છે તો તે મુજબ તે દરમિયાન તમારી પાસે ફરી એકવાર ઉર્જાનો ગેપ તૈયાર થાય છે ને એ ઉર્જાનો ગેપ એટલે આટલો છે જેને આપણે ફરી એકવાર ડેલ્ટા એચ કહીએ છીએ અને અહીંયા જે ડેલ્ટા એચનું મૂલ્ય છે તે તમને નેગેટિવ મળે છે. કેવું મળે છે? ઋણ મળે છે. એટલા માટે આપણે સરળતાથી કહી શકીએ છીએ કે તમારી પાસે નેગેટિવ મૂલ્ય મળતું હોવાને કારણે પ્રક્રિયા જે છે તે સામાન્ય ઉષ્મા ક્ષેપક પ્રકારની હશે. કેવી હશે? ઉષ્મા ક્ષેપક પ્રકારની. સમજાયું તમને? તો આમ ખાસ કાળજીપૂર્વક કહી શકો છો તમે સ્થિતિ ઉર્જા વર્સિસ પ્રક્રિયાના અક્ષને આધારે અથવા તેના ગ્રાફને આધારે કે જે તમે સામાન્ય તાપમાનને સમજવા માટે અથવા એમ કહી શકું કે ઉદ્દીપકની જે ક્રિયાવિધિ સમજતી વખતે તમે સક્રિયકરણ ઉર્જાના ગ્રાફના ભાગ સ્વરૂપે શીખ્યા હતા તેને તમે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષકના પ્રક્રિયાના ભાગ સ્વરૂપે પણ વિચારી શકો છો, સમજી શકો છો. હવે ખાસ સમયનો સદુપયોગ કરતા હું અમુક એક્ઝામ્પલો આજના દિવસમાં હું કરાવું છું, આજના સેશનમાં કરાવું છું અથવા ભાગમાં કરાવું છું એમ કહીશ ને. અત્યારે જે સેશનમાં ભાગમાં જે પણ એમસીક્યુ કરવા જઈ રહ્યા છે તે એક સેશનમાં નહીં 2 થી 3 સેશન દ્વારા આપણે બધા જ એમસીક્યુ ક્લિયર કરીશું કે જેને કારણે આપણે આ બધું જ લેવલ ક્લિયર કરી શકીએ કે જેમાં જી હોઈ શકે, નીટ હોઈ શકે, એ ટ્રિપલ હોઈ શકે, ગુજકેટ લેવલનું પણ હોય અને AIPMT પણ હોઈ શકે. મતલબ આ બધા જ લેવલના અમુક પ્રકારના એમસીક્યુ જે અગત્યના છે જે તમારા માટે મેં ભેગા કરીને ઓલરેડી રાખીએ છીએ વન બાય આપણે સોલ્વ કરીશું. ચાલો તો કોઈ પ્રકારનો સમય બગાડ્યા વગર આપણે ફટાફટ સોલ્વ કરીશું. એકદમ સિમ્પલ સવાલોથી આપણે શરૂઆત કરીએ. ખાસ કાળજીપૂર્વકને સવાલ જુઓ, વિચારો અને ત્યારબાદ જ એમસીક્યુને સ્ટાર્ટ કરવો. તમારી પાસે પ્રક્રિયા આપી છે અને એક સવાલ આપ્યો છે કે જે એમસીક્યુના સવાલમાં તો એમસીક્યુના પેટર્નમાં છે જે સામાન્ય રીતે તમે જોઈ રહ્યા છો તે મુજબ નીટ ફેઝ 1 દરમિયાન એટલે એમ કહી શકાય કે પહેલા ભાગના સ્વરૂપમાં 2016ની અંદર પૂછાયો છે. સવાલ એવો છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપકનો ઉમેરો નીચેનામાંથી કયા જથ્થામાં ફેરફાર દર્શાવે છે, ફેરફાર કરે છે. હવે આ પ્રસ્તુત થિયરી બેઝ પર છે. જે NCERT ટેક્સ્ટબુકનો જો યુઝ તમે સરખો કર્યો છે, લીટી વાંચી છે તો આમાં તમને કોઈ પ્રકારનો તકલીફ પડવાની નથી. દેટ મીન્સ એમ કહેવા માગું છું કે અહીંયા તમારો NCERT કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. તો એક નમ્ર રિક્વેસ્ટ છે કે એમસીક્યુ સ્ટાર્ટ કરતાં પહેલાં કે તમે જો NCERT ટેક્સ્ટબુકને પણ ફોલો નથી કરી શકતા તો એમ કહી શકું NCERTને પણ ક્લિયર નથી કરી શકતા તો તમે JEE નીટ લેવલનું વિચારવાનું છોડી દેવું. કેમ કે કદાચ તમારી પાસે એટલી થિંકિંગ તો છે જ કે જેમ તમે NCERT જે તમે કરવા માગો છો તો NCERT ઇન કેસ તમે ક્લિયર કરી દો છો તો JEE નીટ લેવલનું 80% બધી જ વસ્તુ ક્લિયર છે. ચોપડી ક્લિયર કર્યો છે, NCERT ક્લિયર કર્યું છે તો ધેટ મીન્સ કે તમારી પાસે 80% કોઈ પણ સબ્જેક્ટ હોય ક્લિયર છે. ઓકે, કેમ કે કોઈ વસ્તુ બહારની નથી હોતું, કોન્સેપ્ટમાંથી જ હશે. ચાલો તો અહીંયા આપણે 1 by 1 સોલ્વ કરીએ ફટાફટ. તો પહેલો વિકલ્પ છે સક્રિયકરણ ઉર્જા, બીજો વિકલ્પ છે આંતરિક ઉર્જા, ત્રીજો વિકલ્પ છે એન્ટ્રોપી અને ચોથો વિકલ્પ છે એન્થાલ્પી. તમે જાણતા હોવા જોઈએ, હમણાં જ આપણે ગ્રાફ જોયો અને ગ્રાફ જોયા પછી આપણે કદાચ વાત એમ પણ કરી કે તાપમાન અને ઉદ્દીપકના ભાગ સ્વરૂપે આપણે આ વસ્તુને સમજ્યા હતા એને. તો એ જ વસ્તુ અહીંયા તમને પહેલા ભાગ સ્વરૂપમાં આપી દીધી કે સક્રિયકરણ ઉર્જા જે તમને ફેરફાર બતાવશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. વિકલ્પ નંબર 2 એકદમ સરળ સવાલ હતો કે નહીં? ચાલો તો એવા જ સરળ સવાલના આપણે 1 by 1 લેવાના છે. પણ જરૂરી તો નથી ને બધા એમ જ જવાબ આપી દેશે, ના જરૂરી નથી. ચાલો નેક્સ્ટ. પ્રથમ ક્રમની પ્રક્રિયા વેગ 10 સેકન્ડમાં 0.04 મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ અને 20 સેકન્ડમાં 0.03 મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે. તો પ્રક્રિયા અર્ધ આયુષ્ય મેળવો. તમને પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય તમારી પાસે માગ્યું છે. તમને અલગ અલગ 4 વિકલ્પ સ્વરૂપે તમને ભાગ પણ આપ્યા છે. દેટ મીન્સ કે તમારી પાસે 2 પ્રકૃતિ જે આપી છે તેનો સદુપયોગ કરતા નંબર 1 જે વસ્તુ આપી છે તેનો યોગ્ય યુઝ કરવાનો. કે તમારી પાસે પહેલો વેગ આપ્યો છે, પહેલો વેગને ધ્યાનમાં લેશો એટલે આપી દીધો છે. એમ કહી દઉં છું કે R1 ને ધ્યાનમાં લઈશ. આ બીજો વેગ છે કે જે K અને R2 ને ધ્યાનમાં લઈશ. હવે જે વાત આપી છે તે 2 અલગ અલગ સમય અને અલગ અલગ સાંદ્રતાને ધ્યાનમાં લઈને આપી છે. જો અલગને સાંદ્રતા અને વેગને સરખાવું તો 2 સમપ્રમાણમાં છે. એટલે હું ડાયરેક્ટ સંબંધ લખી દઉં કે વેગ 1 અને વેગ 2 ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા 1 અને સાંદ્રતા 2.
એટલે મારું કામ અહીંયા સરળ બની જશે અને હું એમ કહીશ કે તમારી પાસે R1 અને R2 જે છે 0.04 0.03 ના સ્વરૂપમાં તમને આપી છે. તમારી પાસે નીટ લેવલનો સવાલ છે. નીટ લેવલનો સવાલમાં સમયનો બહુ ઉપયોગી સમય હોય છે, એટલા માટે જ હું એમ કહીશ કે તમે જેટલું સ્પીડમાં કરી શકો છો એટલું ટ્રાય કરો. 2.303 upon T2 minus T1 log 0.04 0.03. ઓકે, તો તમે કાળજીપૂર્વક આગળ વધો છો તો ખાસ ધ્યાન પર રાખવાનું છે કે ઉતાવળમાં કંઈ ભૂલ ન થઈ જાય. T2 minus T1 જોવા જઈએ તો 20 minus 10, તો 20 minus 10 log 4/3 અને લોગની કિંમત તમે યોગ્ય રીતે લઈ લેશો, માઇનસ કરી દેશો અને યોગ્ય રીતે કેની કિંમત મેળવવા જતાં તમને યોગ્ય કિંમત મળે કે ન મળે, પરંતુ ખાસ કાળજીપૂર્વક કહી દઉં કે જરૂરી નથી કે તમે બધા જ ભાગના સ્વરૂપમાં, એટલે કે જ્યારે ભાગાકાર હોય, ગુણાકાર હોય, સરળ બાદબાકી હોય, પણ એ વસ્તુ જ ક્લિયર કરો કે જે યોગ્ય રીતે તમે આગળ યુઝ કરવાના છો. અત્યારે હું કેનો ગુણાકાર કે ભાગાકાર કરવા જઈશ તો સ્વાભાવિક દૃષ્ટિકોણ મુજબ તે સંખ્યા મળશે અને જે સંખ્યા ફરી એકવાર મલ્ટીપ્લાય અથવા તો T1/2 મેળવવા માટે કામકાજમાં લેતી વખતે મારે તેના ભાગ ફરી એકવાર ઉડાવવા પડશે. એટલે હું આને આવી રીતે જ રહેવા દઉં કે જેથી મારો સમય પણ બચશે અને એ સમયનો ઉપયોગ હું બીજી વખત જે પણ ભાગાકાર અથવા તો ગુણાકારનો સંબંધ જ્યારે સાચવવાનો હોય ત્યારે સાચવવામાં કરીશ અને જે કાળજીપૂર્વક કરીશ. તો મારી પાસે જે કેની કિંમત છે હું મૂકી દઈશ 2.303 × 0.1249 અને છેદનો છેદ અંશમાં એટલે 10 ઉપર જશે. અને નિયર અબાઉટ જવાબ જે તમે યોગ્ય રીતે કેલ્સીનો યુઝ કરશો, હું એમ બોલું છું કેલ્સીનો યુઝ કરશો કેમ કે અત્યારે તમને જે બતાવવા જઈ રહ્યો છું એ તમારી પ્રેક્ટિસ માટે છે. અત્યારે તમારે જે પણ વસ્તુ કરો છો ખાસ કાળજીપૂર્વક કરવાની છે. પ્રેક્ટિસ પડી ગયા પછી તમે એમ ચોક્કસ વિશે કહીશ કે તમે જે પણ ભાગાકારની જે પ્રોસેસ છે અથવા તો જે ગુણાકારની પ્રોસેસ છે એમાં કોઈ પ્રકારનો સમય પાસ ન કરતા જેમથી વધુથી વધુ ઝડપી પ્રક્રિયા કરવાની, અને એ પ્રક્રિયા કદાચ તમને વધુથી વધુ ઝડપ ભાગ તરફ લઈ જશે અને તમારો જવાબ અત્યારે આપણે વાત કરી તે મુજબ 24.13 સેકન્ડ જેટલો છે. ઓકે, કે જેને કારણે કદાચ તમારો વિકલ્પ નંબર આવી જશે 2, 24.1 સેકન્ડ. હું એમ જ કહીશ કે બહુ બધી વસ્તુ સહેલી છે, પણ કોઈક સમય એવું હોય છે કે સવાલને જોઈને સ્ટુડન્ટ ડરી જાય છે. તો એ સ્ટુડન્ટ ડરે નહીં તેના માટેની ખાસ પ્રોસેસ એ છે કે સવાલને કોઈપણ પ્રકારના ભાગ સ્વરૂપે ન લેતા ફક્ત ને ફક્ત વાંચી નાખો, તેની પ્રોસેસને લખવાનું સ્ટાર્ટ કરી દો. હવે એવું કરશો એટલે શું થશે તો કે પહેલાં તો ક્લિયર થઈ જશે કે સવાલમાં પૂછ્યું શું છે અને સવાલમાં શું પૂછ્યું સવાલ પડી જશે એટલે કામકાજ અહીંયા 50% ક્લિયર થઈ જાય. ઓકે ને, ચાલ AIPTMમાં આ 2015માં પૂછાઈ ગયેલો સવાલ છે. તમને એમ કહે છે કે A gives B, મતલબમાં A B આપે છે અને વેગ અચળાંક K = આપ્યો છે 0.6 × 10⁻³ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે. જો એની સાંદ્રતા તમને એની સાંદ્રતા આપે છે 5 મોલર છે 5 મોલર. ઓકે, તો 20 મિનિટ પછી તો T = 20 મિનિટ. 20 મિનિટ પછી બીની સાંદ્રતા તમારે મેળવવાની છે. ક્લિયર? સમજ પડી ગઈ? સવાલમાં આઈ થિંક સો કે સમજ પડી ગઈ. સવાલમાં તમને એમ કીધું છે કે એની સાંદ્રતા 5 મોલર લેવાની છે, તેના 20 મિનિટ પછી તમારે બીની સાંદ્રતા જોઈએ છે. ઓકે ને, તો સિમ્પલ છે કે તમારી પાસે પ્રક્રિયા જે આપી છે જોઈ લેજો. A gives B કીધું છે. શું કીધું છે? A gives B. એટલે હું વાત કરી દઉં તે મુજબ તમારી પાસે વેગ = K અને કદાચ વાત કરીએ છીએ તે જ મુજબ તમે સિમ્પલ ભાગની રીતે વિચારવા જાઓ તો આમાંથી તમને કંઈ મળશે ને સરળતાથી. એટલે હું સંકલિત ભાગ લઉં છું, આનું સંકલન કરું છું. શું કરું છું? સંકલન કરતા. સંકલન ટીની સાપેક્ષમાં થાય ને ટીની સાપેક્ષમાં કરવા જઈશ એટલે સાંદ્રતાનું થઈ જશે RT, કેમ કે તમે જાણો છો અને લખાય શું કઈ રીતે? dR/dt. યાદ તો છે ને? તો dt આ બાજુ જશે એટલે સિમ્પલ છે કે આનું થઈ જશે KT. હવે આઈ થિંક સો કે સંકલનનો આ ભાગ તમને ખાસ કાળજીપૂર્વક વિચારીને જોઈને તમને સમજાયો હશે તો અને તો જ તમે આગળ સરળતાથી દાખલો કરી શકો છો. ફક્ત ને ફક્ત દાખલાનું આ જે કી સ્ટેપ જે છે એ તમારો દાખલો સરળ બનાવવા માટે કામકાજમાં આવશે. એટલે સ્વાભાવિક દૃષ્ટિકોણ પ્રમાણે જે તમારી પાસે સાંદ્રતા મેળવવાની છે તે RTની છે, એટલે હું એને x સ્વરૂપના લઈ લઉં છું. તમે જે કેની કિંમત આપી છે એ 0.6 × 10⁻³ સ્વરૂપમાં આપી છે. ઓકે, એન્ડ ધેન ટીની કિંમત જે આપી છે એ મિનિટમાં આપી છે એટલે ઇન્ટુ
16 કરી દઉં. ક્લિયર? તો તમારી પાસે જવાબ જે તૈયાર થવાના છે એ જવાબ 36 into 2 72. ઓકે. એન્ડ પોઈન્ટની કિંમત અથવા તો જે પણ ઘાતાંક છે અને સંખ્યા જે છે યોગ્ય રીતે ભેગી કરીશું એટલે 1 2 3. ઓકે. 0.72 મોલ લિટર ઇન્વર્સ. હવે આ વસ્તુ એટલા માટે સિમ્પલ મને લાગી અથવા એમ કહીશ એટલા માટે હું સરળતાથી તમને કરીને બતાવી શકું છું કે જ્યારે તમે સામાન્ય રીતે જે પણ મલ્ટિપ્લિકેશન છે તમે કરી શકો છો એ ઘાતાંકને ધ્યાનમાં લીધા વગર અથવા તો ઘાતાંકને ધ્યાનમાં લઈને કરી દેવાનું. તમે જે પણ સંખ્યાની પાછળ 0 આપ્યા છે અથવા તો પોઈન્ટ આપ્યા છે તેને કાળજીપૂર્વક ગણીને કરી દેશો તો તમારું કામકાજ એકદમ સરળતાથી થઈ જશે. જેને આપણે હું અત્યારે કહી શકું છું 0.72 મોલર, કેમ કે મોલ પ્રતિ લીટર છે. તમને વિકલ્પ નંબર આપ્યો છે બી. ક્લિયર? ફરી એકવાર વિકલ્પમાં શું કર્યું તો એ વસ્તુ ક્લિયર કરી દઉં કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે તમને છે તમારી પાસે. વેગ ઇઝ ઇક્વલ ટુ કે, કેમ કે તમારી પાસે પ્રક્રિયા દરમિયાન આપ્યું છે કે એ ગિવ્સ બી છે. ઓકે. અને સિમ્પલ ભાષામાં એમ પણ કહે છે કે એની સાંદ્રતા 5 મોલર હોય તો એની સાંદ્રતા 5 મોલર હોય તો તમારી પાસે માગ્યું કે 20 મિનિટ પછી બીની સાંદ્રતા કેટલી થાય. ક્લિયર? ડન? આઈ થિંક સો કે તમને સમજાયું. ચાલો હું એક સવાલ તમારા માટે આપું છું. એક સવાલ તમારા માટે. ચાલો વિકલ્પ નંબર 4 એમસીક્યુ નંબર 4 જેમાં તમને તમારી પાસે દર્શાવ્યું છે કે આલેખના ઢાળના મૂલ્ય પરથી સક્રિયકરણ ઉર્જાના નક્કી કરવામાં આવે છે અને એ પણ અગત્યના ભાગ સ્વરૂપે તમને એક્ઝામમાં પૂછાઈ ગયેલી એમસીક્યુની પ્રણાલીમાં તે સામેલ થાય છે અને એકદમ સરળ સ્વરૂપની પ્રકૃતિ છે. એનસીઆરટી મુજબ તમે આ વસ્તુને સોલ્વ કરી શકો છો. ફરી એકવાર તમારી સાપેક્ષ બીજો સવાલ મૂકું તો બીજો સવાલ તમારી સાપેક્ષ મૂકી શકું તો એ બીજો સવાલ છે કે જ્યારે પ્રક્રિયામાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે છે, બમણી થાય છે, ત્યારે તેનો અર્ધ આયુષ્ય સમય પ્રભાવિત થતો નથી. શું કહે છે? તમારી અર્ધ આયુષ્ય સમય પ્રભાવિત થતો નથી, મતલબમાં સાંદ્રતાથી સ્વતંત્ર ભાગ આપ્યો. તો પ્રક્રિયાનો ક્રમ જણાવો. મેં જવાબ તો ઓલરેડી તમને કહી દીધો, સાંદ્રતાથી સ્વતંત્ર. વિચારવાનું તમારે છે કે અર્ધ આયુષ્ય સમય હોય તો તમે સાંદ્રતાથી સ્વતંત્ર ભાગ બોલું છું એ કઈ રીતે યુઝ થાય. હું તમારા માટે મૂકું છું એક આપણે જોઈ ગયેલા હોય તેવો એક સવાલ કે જે તમે એનસીઆરટી ટેક્સ્ટબુકના ભાગ સ્વરૂપે તમે આઈ થિંક સો કે તેના જેવો સવાલ જોયેલો છે. તો આ એક સવાલ મૂકું છું તમારા ત્રીજા સવાલ સ્વરૂપે જે તમે ફરી એકવાર જાતે પ્રિપેર કરશો. અને એ સવાલ કંઈક એવો છે કે પ્રક્રિયા A + B ગિવ્સ નિપજ, મતલબમાં એ અને બી ભેગા મળીને નિપજ બનાવે છે તો બીની સાંદ્રતા બમણી કરું છું. ખાસ કાળજીપૂર્વક સમજજો અને ધ્યાન તમે આ નક્કી કરવાના છો. બીની સાંદ્રતા બમણી કરતા વેગ બમણો થાય છે. ઓકે. બીની સાંદ્રતા બમણી કરી દઈશ તો વેગ બમણો થાય છે. ધેટ મીન્સ કે તમારી સાંદ્રતા જે છે એ બીના સમપ્રમાણ વેગ અને સાંદ્રતા એકબીજાના સમપ્રમાણમાં છે. પણ કોની સાંદ્રતા? બીની સાંદ્રતા, કે જેને કારણે બમણો કરીશ તો વેગ પણ બમણું થાય છે. પરંતુ તમને આગળ આપ્યું છે કે બંનેની સાંદ્રતા બમણી કરતો વેગ 8 ગણો વધી જાય છે. હું જો એ અને બીની સાંદ્રતા એકી સાથે બંનેને 2 ગણામાં કન્વર્ટ કરી દો, એટલે કે બમણું કરી દો, તો તમારો જે વેગ જે છે તે 8 ગણો વધે છે. ધેટ મીન્સ જો બી બમણો થાય તો એ બમણું થયું હશે. તો આ એ જે ભાગમાં કન્વર્ટ થાય છે એ 4 ગણો થયો હોય. સ્વાભાવિક દૃષ્ટિકોણ પ્રમાણે જો 2 ગણો કરું છું તો વેગ જે છે તે 4 ગણો થયો હશે અને 4 ગણો એને આધારે થયો અને બમણો બીને આધારે થયો. 4 × 2 એટલે કે 8. ફરી એકવાર બોલું છું. મેં કોન્સેપ્ટ કઈ રીતે કાઢ્યો તો કે બી જે છે બમણો થતાં બમણો થાય છે, મતલબમાં એ કોન્સેપ્ટ ક્લિયર છે. પરંતુ આ ભાગ તમને આપે છે કે બંનેની સાંદ્રતા બમણી કરતાં 8 ગણો છે. તો એને ધ્યાનમાં લઈને તમે વિચાર્યું કે એની સાંદ્રતા જે છે તે વર્ગના સ્વરૂપમાં હોવી જોઈએ. 2 ગણી કરું તો 4 ગણી થતી હોવી જોઈએ. તો એ મુજબ તમે વિકલ્પ સોલ્વ કરશો. ક્લિયર? આ 3 વિકલ્પ જે તમને આપું છું ફરી એકવાર નેક્સ્ટ સેશનની અંદર તેના જવાબ સાથે હું ફરી એકવાર મળીશ. જે તમારી પાસે જે પણ રકમ તમે જોઈ રહ્યા છો તે રકમને ખાસ કાળજીપૂર્વક જુઓ, સમજો અને તેને તમે સોલ્વ કરો. કેમ કે ફરી એકવાર આ જ સેશનને કન્ટિન્યુ કરીશું. નેક્સ્ટ લેક્ચરને ફરી એકવાર જોઈશું. ત્યાં સુધી હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.